ભગતજીની દિનચર્યા. સંવત 1950ના શ્રાવણ માસના એ દિવસો હતા. ભગતજી અમદાવાદમાં રહ્યા થકા આચાર્ય મહારાજ, સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ અને ત્યાંના સર્વે હરિભક્તોના મન હરી લીધા. ભગતજીની દિનચર્યા એવી કે ભજન સિવાય બીજો સંકલ્પ થવાનો યોગ જ ન રહે. સવારમાં 4 વાગ્યે ઉઠીને નાહીને પૂજા કરે, પછી મંગળાના દર્શને જાય. મંગળાથી શણગાર આરતી સુધી સભામાં વાતો કરે. શણગાર આરતીના દર્શન કરે અને ત્યાં સુન રે સખી આહિર કા છોરા એ તથા ગુલતાન ગાન કી તાન ભઈ એ કીર્તનો તથા બીજા મૂર્તિના કીર્તનો બોલાવે. પછી રાજભોગ સુધી સભામાં પાછી વાતો કરે અને રાજભોગ થાય એટલે ઉતારે જમવા પધારે. ત્યાં પંક્તિ કરાવી સર્વે સામા બેસે અને પોતે તથા નારણભાઈ એટલે કે એમના ભત્રીજા સામા બેસે. એમ વર્ણાશ્રમના ધર્મ પણ અતિશય જાળવે. પોતે જમે અને સર્વેને આનંદ ઉપજાવતા થકા પીરસાવે અને જમાડે. પછી ત્યાં થોડી વાતો કરે અને બપોરની સભામાં જઈ ત્યાં પણ વાતો કરે. વચનામૃત વંચાવે અને ઉઘાડે નેત્રે 10 માળા પોતે ફેરવે અને સર્વને ફેરવાવે. પછી ઉતારે જઈ જરા વાર સૂવે. 4 વાગ્યે મંદિરમાં પધારે. ત્યાં મુકુંદ જીવનદાસજી મહાભારતની કથા કરતા અને સભા ભરાઈને બેસતી. ત્યાં પોતે આવે અને પ્રસંગોપાત વાતો કરે. પછી સંધ્યા આરતી થયા બાદ ભગતજી સભામાં જાય. ત્યાં સર્વે તેમની સેવા કરે. પોતે ભક્ત ચિંતામણી વંચાવે અને કીર્તનો બોલાવે. પછી નિયમ ચેષ્ટા ધ્યાન કરી ઉતારે પધારે. ત્યાં વાતો કરે અને કીર્તનો બોલાવે. પછી 1 વાગ્યે પોઢી જાય અને પાછા 3 વાગ્યે ઉઠી જાય. આવા અખંડ બ્રહ્મયજ્ઞમાં માયા તો પેસી જ શકતી નહીં. ભગતજીની દિનચર્યા. સંવત 1950ના શ્રાવણ માસના એ દિવસો હતા. ભગતજી અમદાવાદમાં રહ્યા થકા આચાર્ય મહારાજ, સાધુ, બ્રહ્મચારી, પાર્ષદ અને ત્યાંના સર્વે હરિભક્તોના મન હરી લીધા. ભગતજીની દિનચર્યા એવી કે ભજન સિવાય બીજો સંકલ્પ થવાનો યોગ જ ન રહે. સવારમાં 4 વાગ્યે ઉઠીને નાહીને પૂજા કરે, પછી મંગળાના દર્શને જાય. મંગળાથી શણગાર આરતી સુધી સભામાં વાતો કરે. શણગાર આરતીના દર્શન કરે અને ત્યાં સુન રે સખી આહિર કા છોરા એ તથા ગુલતાન ગાન કી તાન ભઈ એ કીર્તનો તથા બીજા મૂર્તિના કીર્તનો બોલાવે. પછી રાજભોગ સુધી સભામાં પાછી વાતો કરે અને રાજભોગ થાય એટલે ઉતારે જમવા પધારે. ત્યાં પંક્તિ કરાવી સર્વે સામા બેસે અને પોતે તથા નારણભાઈ એટલે કે એમના ભત્રીજા સામા બેસે. એમ વર્ણાશ્રમના ધર્મ પણ અતિશય જાળવે. પોતે જમે અને સર્વેને આનંદ ઉપજાવતા થકા પીરસાવે અને જમાડે. પછી ત્યાં થોડી વાતો કરે અને બપોરની સભામાં જઈ ત્યાં પણ વાતો કરે. વચનામૃત વંચાવે અને ઉઘાડે નેત્રે 10 માળા પોતે ફેરવે અને સર્વને ફેરવાવે. પછી ઉતારે જઈ જરા વાર સૂવે. 4 વાગ્યે મંદિરમાં પધારે. ત્યાં મુકુંદ જીવનદાસજી મહાભારતની કથા કરતા અને સભા ભરાઈને બેસતી. ત્યાં પોતે આવે અને પ્રસંગોપાત વાતો કરે. પછી સંધ્યા આરતી થયા બાદ ભગતજી સભામાં જાય. ત્યાં સર્વે તેમની સેવા કરે. પોતે ભક્ત ચિંતામણી વંચાવે અને કીર્તનો બોલાવે.
પછી નિયમ ચેષ્ટા ધ્યાન કરી ઉતારે પધારે, ત્યાં વાતો કરે અને કીર્તનો બોલાવે. પછી 1 વાગ્યે પોઢી જાય અને પાછા 3 વાગ્યે ઉઠી જાય. આવા અખંડ બ્રહ્મયજ્ઞમાં માયા તો પેસી જ શકતી નહીં. જાઓ, તમારા મનોરથ પૂરા થશે. ભગતજી કોઈ વખત સાધુ પાસે હાંજી ભલા સાધુ એ કીર્તનો બોલાવે, પંચરત્નનો ગ્રંથ વંચાવે, એ પ્રમાણે અપાર સુખ આપે. ભગતજીએ સર્વેને કથા વાર્તામાં તરબોળ કરી દીધા. એમ કરતાં શ્રાવણ સુદ એકાદશી આવી. બીજે દિવસે હરગોવિંદભાઈને જવાનું હતું, એટલે શિવશંકરભાઈએ ભગતજીને કહ્યું, આને આવતીકાલે જવાનું છે, તો આપ થોડી વાતો કરો. ત્યારે ભગતજી કહે, મરને જાય, હું જે કરું છું તેમાં તેનો અર્ધો ભાગ છે. એમ રમૂજ કરી તેમને હિંમત આપી અને વિદાયનું દુઃખ ટાળી દીધું. ઉલ્લાસરામને પણ આજ્ઞા કરી, તમે સાંજની ગાડીએ જજો. એમ કહી 4-5 વખત મળ્યા. પછી ઉલ્લાસરામભાઈએ તથા શિવશંકરભાઈએ કહ્યું, શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસજી આપના દર્શન બહુ જ ઈચ્છે છે, માટે આપની મરજી હોય તેમ કરે. અને હાલમાં મહેમદાવાદની ચિઠ્ઠી છે ને ભણવાનું છોડી મહેમદાવાદ આવ્યા છે, માટે આપ દયા કરો. ત્યારે ભગતજી કહે, એ કેવા ડાહ્યા છે. એક વખત ગઢડામાં સભામાં મહીધર શાસ્ત્રીને પાછા પાડ્યા અને આ કૃષ્ણ સ્વરૂપદાસજીને પણ ગુણ ઘાલ્યો. બહુ જ બુદ્ધિવાળા છે, ભણવાનું બંધ કર્યું, પણ મારે ભણાવવા છે. એમ કહીને શાસ્ત્રીજી મહારાજ ઉપર અપાર રાજીપો દર્શાવ્યો અને કહ્યું, જાઓ, તમારા તમામ મનોરથ પૂરા થશે. શાસ્ત્રીજી મહારાજને જ્યારથી મહેમદાવાદની ચિઠ્ઠી મળી ત્યારથી મહેમદાવાદના મંદિરમાં જે હરિભક્તો આવે તે બધાને ભગતજીના મહિમાની વાતો કરી અમદાવાદ મોકલે અને પોતે તેમને વાતો કરતાં કરતાં સ્ટેશન સુધી વળાવવા જાય. વળી સાંજે સ્ટેશને જાય અને અમદાવાદથી કોઈ હરિભક્ત ગાડીએથી ઉતરે તેમને મળીને ભગતજીના સર્વ સમાચાર પૂછે અને ભગતજીએ શીશી વાતો કરી એમ પૂછી તે બધી તેમની પાસે કહેવરાવે. અહો, આવો અપાર ગુરુ મહિમા અને ગુરુજી એ જ એક નિશાન, એવું ધ્યેય કરી લઈ સર્વેને તેમનામાં જોડે અને તેમના લીલા ચરિત્રો વાતો સાંભળવા પોતે તત્પરતા રાખે. આ પ્રમાણે શ્રીનગરમાં દર્શન અને વાતો સાંભળવા અમદાવાદ, મહેમદાવાદ તથા આજુબાજુના ગામડાના તથા ઠાસરા, માતર, મહુધા, ચાણસદ, ઉમરેઠ, વડોદરા, નાર, પીજ, વસો, સોજિત્રા વગેરે ગામોના તમામ હરિભક્તો અમદાવાદ આવે અને વાતો સાંભળી ભગતજીનો મહિમા જાણી ઘેર જાય. એમ સર્વત્ર ગુજરાત ચરોતરમાં ભગતજીનો મહિમા ઘેર ઘેર પ્રવર્ત્યો. જેમ જાત્રાનો મોટો સંગ નીકળે એમ વારા ફરતી હરિભક્તો આવે અને જાય. ભગતજીએ પણ શ્રીનગરમાં પોતાનો અપરિમિત પ્રતાપ કથાવાર્તા અને પોતાની બ્રહ્મ સ્થિતિના સાક્ષાત્કારથી જણાવવા માંડ્યો અને હજારોને સુખિયા કરી મૂક્યા. તમારી અનાદિની રીત. બીજે દિવસે વરતાલથી નંદલાલ સ્વામી વિજ્ઞાનદાસજીને તેડવા માટે અમદાવાદ આવ્યા અને ભગતજીની ભેળો ઉતારો કર્યો. ભગતજીએ તેમને બેસાડીને કહ્યું,
બિચારા સાધુને બહુ દાખલે તેડી લાવ્યો તો તેમને ત્યાંથી કાઢી મેલ્યા. માટે જો એમનો તમારે ખપ ના હોય તો ના પાડો, નહીં તો લઈ જાઓ. આ તો તમારી અનાદિની રીત છે. કારણ કે ભગવત પ્રસાદજી મહારાજ જ્યારે મહુવા પધાર્યા ત્યારે રસોઈ આપી સર્વને જમાડ્યા. ₹100 ભેટ મૂકી જગન્નાથીના તાખા ઉઢાડ્યા. એટલું કર્યું ત્યારે મને બંદીખાનામાં રાખે તેમ 1.5 દિવસ રાખ્યો. આ તે કંઈ રીત છે? એમ બહુ વાતો કરી. પછી બીજે દિવસે વિજ્ઞાનદાસજીના મંડળને વરતાલ તેમની સાથે મોકલ્યું. તેઓ વરતાલ ગયા, પણ નંદલાલને ભગતજીની વાતથી એવી ચોટ લાગી હતી કે તેણે સર્વે સત્ય હકીકત કોઠારી તથા મહારાજને કહી અને જણાવ્યું, આવા નિર્માની સર્વગુણ સંપન્ન સાધુને સમાગમ કરવામાં કેમ વિક્ષેપ કરો છો? એટલે મહારાજે તથા કોઠારીએ કહ્યું, તેમને ફરી અમદાવાદ મોકલો. આથી તેમને બોલાવી નંદલાલે કહ્યું, હવે તમારે છપૈયા જવાનું છે. આ છપૈયાનું ભાડું. પરંતુ તે પહેલાં અમદાવાદ જઈ સુખેથી ભગતજીનો જેટલો સમાગમ કરવો હોય તેટલો કરશો, એમ રાજી થઈ રજા આપી. એટલે સ્વામી વિજ્ઞાનદાસજી, શાસ્ત્રી ધર્મતનયદાસજી, પુરુષોત્તમદાસજી તથા નારાયણ ચરણદાસજી ત્રીજે દિવસે અમદાવાદ આવ્યા અને સર્વ હકીકત કહી. ભગતજીએ સર્વેને રાખ્યા અને કથા વાર્તાનું સુખ આપ્યું. સાધુતા ખોશો તો ઉપરીચર વસુની પેઠે ફળ મળશે. 2-3 દિવસ પછી ફરી એક કાગળ વરતાલથી આવ્યો. તેમાં સર્વે સાધુઓએ મળીને ભગતજીને લખ્યું હતું, અમોએ જે વિજ્ઞાનદાસ વગેરેને પંક્તિ બહાર કર્યા છે તેને તમે શા માટે પંક્તિમાં બેસારો છો? એવી એવી ઘણી હકીકત તેમાં લખી હતી, જે વાંચીને ભગતજી ઉદાસ થઈ ગયા. પછી ભગતજીએ તે કાગળનો ઉત્તર લખવા સારું ઝવેરીલાલ તથા પુરુષોત્તમદાસને બોલાવ્યા અને કહ્યું, ભગવાન સહજાનંદ સ્વામી જેવો સુજાડે તેવો ઉત્તર લખો. પછી તે પ્રમાણે ભગતજીની સૂચના અનુસાર ઉત્તર લખ્યો અને લખ્યું, આ સાધુને પંક્તિ બહાર કાઢ્યા નથી અને વિમુખ કર્યા નથી, કારણ કે તમોએ ધૂળીએ તેમને બોલાવવાનો કાગળ લખ્યો ત્યારે પણ સાધુને મોકલો એમ લખ્યું હતું. તેમાં સાધુ શબ્દ વાપર્યો છે અને નંદલાલભાઈ પણ સાધુને મોકલો એમ કહી ગયા હતા. માટે તમોએ ધોળા પહેરાવ્યા નથી એ સાબિત છે. તો મિથ્યાવાદ દઈ જૂઠું બોલી સાધુપણું ખોશો નહીં, અને ખોશો તો ઉપરીચર વસુની પેઠે જૂઠાણાનું ફળ મળશે. આવા શુક સંકાદિક જેવા સાધુને દુખવશો તો સહજાનંદ સ્વામી રાજી નહીં થાય. માટે આવો દુરાગ્રહ રાખશો નહીં. આ પ્રમાણે કાગળ લખી મોકલી દીધો અને તેનો કોઈને ફરી સંકલ્પ ન થાય કે તે વાતની ચર્ચા ન થાય એટલે તુરત ભગતજીએ બધાને ભજનમાં બેસાડી દીધા. સાંજના ભગતજી આચાર્ય મહારાજને ઉતારે પધાર્યા. ત્યારે મહારાજે ભગતજીને કહ્યું, આમ વરસમાં એકવાર તો જરૂર આપે અહીં પધારવું અને વાતો કરી સર્વને સુધારવા. આપ તો બહુ જ મોટા એકાંતિક છો. કારણ કે આટલા બધા માણસ સભામાં અખંડ બેસતા નહોતા અને હવે તો સર્વે સાધુ હરિભક્તો 11 વાગ્યા સુધી ભજન કરે છે અને સર્વેને જાગૃતિ આવી ગઈ છે. તે તમારા પ્રતાપથી છે. વળી સમયા વગર અમારે તો આપના આવવાથી 1 માસથી મોટો સમયો જ ચાલુ થયો છે. એમ મહારાજે ભગતજીની બહુ જ પ્રશંસા કરી. પછી મુકુંદજીવનદાસજી ત્યાં બેઠા હતા. તેમણે ભગતજીને કહ્યું કે હું પણ આપની પ્રસન્નતાને અર્થે જ ભારતની કથા કરું છું.
અને ભણ્યાનું પણ એ જ ફળ છે. એ પ્રમાણે માધવચરણદાસજી, પુરુષોત્તમદાસજી, સાધુ જીવનદાસજી તથા હરિચરણદાસજી સર્વેએ ભગતજીની બહુ જ સ્તુતિ અને પ્રાર્થના કરી. ભગતજી પણ સર્વના મનોભાવ સમજી તેમને સુખ આપવા માટે ત્યાં રહ્યા. દર શનિવારે વડોદરાથી ગોવિંદભાઈ તથા શિવશંકરભાઈ, આણંદથી મગનલાલ સુથાર તથા મૌધાના મણીલાલ વગેરે આવે અને સોમવારે પાછા જાય. ગોવિંદભાઈના ધારણા પારણાના 1 માસના વ્રતની પૂર્ણાહુતિને દિવસે ઠાકોરજીને ₹20નો થાળ કર્યો અને સર્વને જમાડ્યા તથા મહારાજની પૂજા કરી શૈલું ઓઢાડી સાકરનો થાળ કર્યો. નારથી પણ ઝવેરભાઈ, વાઘજીભાઈ, નડિયાદથી સોમાબાઈ, લલ્લુભાઈ પણ શનિવારે આવે. તે સર્વેને વાતો કરી સુખિયા કરી દે અને સોમવારે વિદાય કરે.